નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક સમયે સૌંદર્ય પ્રત્યે માત્ર મહિલાઓ જ સભાન હતી, પરંતુ આજના દેખાદેખીના બનાવટી ગણાતા યુગમાં પુરુષો પણ પોતાના સૌંદર્ય પ્રત્યે સભાન બન્યા છે. સાથે સાથે વિકસતા જતા વિજ્ઞાનના એક સમયને કારણે દાદર, ખાજ અને ખરજવા પૂરતી સીમિત ગણાતી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનું કાર્યક્ષેત્ર પણ વિસ્તર્યું છે, જેથી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હવે બ્યુટી અને હેર ટ્રીટમેન્ટ સ્પેશિયાલિટીની ભૂમિકામાં વિશેષપણે આવી ગયા છે. જેથી આજના સમયમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની શું છે ભૂમિકા, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કેવા પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ અને સર્જરી કરે છે, તે જોઈએ આજના ખાસ અહેવાલમાં. એક સમયે સ્ત્રીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનું કાર્યક્ષેત્ર માત્ર ચામડીના રોગો પૂરતું મર્યાદિત ગણાતું હતું, જેથી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને દાદ, ખાજ અને ખરજવાના ડોક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ વિકસતા જતા વિજ્ઞાનના કારણે, દિન પ્રતિદિન થતા સંશોધનોના કારણે ચામડી અને વાળના રોગો ઉપરાંત આવા રોગોને આવતા કે વધતા રોકી શકવાનું શક્ય બન્યું છે. એટલું જ નહીં, વધતી જતી ઉંમરના કારણે ઢીલી પડી જતી ચામડીને કસવાનું, ચહેરા પર પડી જતા ડાઘા કે નિશાનને મિટાવવાનું પણ શક્ય બન્યું છે. ચામડીના ક્ષેત્રમાં થયેલા અવનવા સંશોધનો બાદ મહિલાઓની સાથે સાથે પુરુષોમાં પણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલ લોકોના માથાથી લઈને પગ સુધીની બ્યુટી ટ્રીટમેન્ટો કરવામાં આવે છે. જે ટ્રીટમેન્ટ્સ પહેલાં હીરો હિરોઈન્સ કે સેલિબ્રિટીઝ કરતા હતા, અત્યારે બધાને અવેલેબલ છે કપડાની જેમ. સો એવું નથી કે બોટોક્સ, ફિલર્સ, ડિમ્પલ ક્રિએશન, હેર ટ્રાન્સપ્લાન્ટ, ટમી ટક એ ખાલી હીરો હિરોઈન્સ જ કરાવી શકે, આપણે કરાવી શકીએ. ડૉક્ટર્સ આર ક્વોલિફાઈડ અને તમારા રાજકોટમાં અવેલેબલ છે. તો આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ તો હેર ટ્રાન્સપ્લાન્ટ. હેર ટ્રાન્સપ્લાન્ટ એ બહુ સારું પ્રોસિજર છે, જેમાં તમને ઓલમોસ્ટ 1500થી લઈને 2-2,500 સુધી તમે 3000 સુધી હેર ઉગાડી શકો. સેલ્ફ હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે ઓટોલોગસ, એટલે ખુદ પોતાનું વાળ પોતાના સ્કેલ્પમાં. એ બહુ જ સારું ટ્રીટમેન્ટ છે ફોર જે લોકોને ટાલ પડી ગઈ હોય. પછી સેકન્ડ ટ્રીટમેન્ટ આવે સપોઝ ફેસલિફ્ટ. તો ફેસલિફ્ટમાં દોરાથી ફેસલિફ્ટ, થ્રેડ ફેસલિફ્ટ કહેતા હોય. ઇટ્સ અ ઓપીડી પ્રોસિજર. 15 મિનિટમાં તમને 10 years યંગર કે 20 years યંગર લુક આપે. અહીંથી થ્રેડ નાખીએ એટલે અહીંથી ખેંચે એટલે આખું તમારું ફેસ લિફ્ટ છે થઈ જાય. ઘણીવાર મેરેજ હોય, તમારી પાસે ઓપરેટિવનું ટાઈમ ના હોય, તો ઇટ્સ અ વેરી ગુડ પ્રોસિજર. તમારી આખી લુક જ ચેન્જ થઈ જાય. થર્ડ જે ટ્રીટમેન્ટ્સ હોય છે, બ્રેસ્ટ લિફ્ટ્સ છે, બ્રેસ્ટ એન્હાન્સમેન્ટ, બ્રેસ્ટ રિડક્શન, કે કોઈને નાના મોટા બ્રેસ્ટ હોય તો એના ઓપરેટિવ હોય છે. ફોર્થ જે પ્રોસિજર છે એ ટમી ટક કે એબ્ડોમિનોપ્લાસ્ટી, કે આફ્ટર પ્રેગ્નન્સી કોઈને સ્કિન બહુ લૂઝ થઈ ગઈ હોય તો એને ટાઈટ કરવા માટે, બોડીને કમરને શેપ આપવા માટે એને એબ્ડોમિનોપ્લાસ્ટી કે ટમી ટક્સ કહેવાય. ફિફ્થ હોય છે લિપોસક્શન, કે અણગમતી જે એક્સ્ટ્રા ચરબી હોય, એક નાનકડું ઓપરેશન હોય છે જેનાથી નીકળી જાય અને સેકન્ડ થર્ડ ડે તમે કામે પણ જઈ શકો. સ્ત્રી અને પુરુષો બંનેમાં પોતાના ચહેરાનું સૌંદર્ય વધારવાનો ક્રેઝ વધતો જાય છે, જેથી ચહેરાના સૌંદર્યનો નિખારતી બેઝિક બ્યુટી ટ્રીટમેન્ટથી લઈને ચહેરાના સૌંદર્યને બગાડતા ખીલના ડાઘા, ખાડા, ડાઝ વગેરે તથા ટેટુ કાઢવાની ટ્રીટમેન્ટ કરાવવાની માંગ લોકોમાં વધતી જાય છે. ઉપરાંત લગ્ન પ્રસંગે બ્રાઇડલ બ્યુટી ટ્રીટમેન્ટ પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. બ્યુટી ટ્રીટમેન્ટ્સનો અત્યારે જે ક્રેઝ વધ્યો છે એના પ્રમાણે જો જોવા જઈએ તો ઇન જનરલ ખીલ છે, ખીલના ડાઘ છે, એના ખાડાઓ માટેની છે જે ટ્રીટમેન્ટ્સનો આજ ચલણ વધતું જાય છે. ત્યારબાદ લેઝર હેર રિમૂવલ, એટલે કે અણગમતા વાળનું જે છે એનો પ્રોબ્લેમ્સ પણ વધતો જાય છે અને સાથે એમની ડિમાન્ડ્સ પણ એટલી જ વધતી જાય છે, હાઇજેનિક પર્પઝ, સ્વચ્છતાના પર્પઝ માટે પણ. ત્યારબાદ આજકાલ જે બીજો નવો એક ક્રેઝ છે ટેટુ બનાવવાનો, એ જ રીતે ટેટુ કઢાવવાનો પણ એટલી જ સામે ડિમાન્ડ વધતી જાય છે. એના સિવાયની જો બાકી બધી જે બ્યુટી ટ્રીટમેન્ટ્સની વાત કરીએ તો જે બીજી બધી ડિમાન્ડિંગ છે એમાં અત્યારે મેરેજની સિઝન અને એ સિઝન સિવાય પણ જે ગ્લો માટેની ટ્રીટમેન્ટ છે, કે સ્કિન ગ્લો, શાઇનિંગ, અને ત્યારબાદ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ, એટલે કે યુવાન દેખાવું અને વધતી ઉંમર
કઈ રીતે છુપાવવી, અટકાવવી, એની ટ્રીટમેન્ટ્સ જે છે એ બધી વધારે ડિમાન્ડિંગમાં અત્યારે હોય છે. બેઝિક સ્કિન ટ્રીટમેન્ટ્સ જેમ કે પાર્લરમાં ફેશિયલ્સ, ક્લીનઅપ્સ હોય છે, એવી રીતે અમારા જે બેઝિક સ્કિન ટ્રીટમેન્ટ્સ હોય છે એમાં 4 વેરાયટી હોય છે. એક હોય છે પોલિશિંગ, જે ડેડ સ્કિન રિમૂવ કરે અને તમને ઇમિડિયેટ શાઇન આપે. પછી બીજું હોય છે ને કહેવાય પીલિંગ. પીલિંગ એક એવું પ્રોડક્ટ હોય જે ફ્રૂટ એક્સ્ટ્રેક્ટ્સ અને અમુક એવા કોકટેલ્સ હોય છે કે જેનાથી ડેડ સ્કિન નીકળી જાય અને સ્કિનમાં ગ્લો આવે. એ કેમિકલ્સ નથી હોતા, દે આર સિરમ્સ ઓર એક્સ્ટ્રેક્ટ્સ. પછી થર્ડ ટ્રીટમેન્ટ હોય છે લેઝર ફેશિયલ્સ, ફોટો ફેશિયલ્સ જેનું નામ હોય છે, જેનાથી સ્કિન તમને ટાઇટનિંગ આપે, ગ્લો આપે, પિગમેન્ટેશન કે દાજ કોઈ પણ સ્કિનમાં હોય એ તમારી ઓછી થઈ જાય, એને ફોટો ફેશિયલ્સ કહેવાય. પછી એક લેટેસ્ટ ટેકનોલોજી હોય છે ને કાર્બન ફેશિયલ્સ કહેવાય, કે જેમાં જે પોર્સ હોય તમારા એ ટાઈટ થઈ જાય અને તમને અગેન ઇમિડિયેટ ગ્લો આપે. અને લાસ્ટ નોન સર્જિકલ ફેસલિફ્ટ્સ હોય છે, હાઇફુ કહેવાય. હાઇફુ ઇઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી. એ એક અલ્ટ્રાસાઉન્ડ મશીન હોય છે જેનાથી તમારે જે મસલ્સ હોય સ્કિનના એ ટાઈટ થાય, અને એ જનરલી અમે 30-35 એજ ગ્રુપ અબવ કરતા હોય, જે તમને ઇમિડિયેટ લિફ્ટ આપે વિદાઉટ એની ઇન્જેક્શન્સ. સો આ 5 ટાઈપ્સ ઓફ મેઇન સ્કિન ટ્રીટમેન્ટ્સ હોય છે. બ્રાઇડલ ટ્રીટમેન્ટ પણ કરો છો, એમાં કેવી રીતે કરવામાં આવે છે? હા, હવે આજના ડેમાં અગેન બ્રાઇડ્સને એવું નથી હોતું કે આપણે પ્રસંગ પૂરતું જ ગ્લો જોઈએ. તો આપણે કોઈ પણ સ્કિન ટ્રીટમેન્ટનું એમ એ હોય છે કે તમારે સ્કિન રિપેર થાય, તમને સ્કિન ગ્લો લોંગ ટાઈમ મળે, ના કે 1 કે 2 દિવસ માટે. તો સેમ જે બ્રાઇડલ ટ્રીટમેન્ટ્સ હોય છે એને મીઝો ટ્રીટમેન્ટ્સ કહેવાય. એવા વાઇટામિન્સ આવે, મીઝો ટ્રીટમેન્ટ, રોલર ટ્રીટમેન્ટ, PRP, જેનાથી તમારે સ્કિન અંદરથી રિપેર થાય અને જે તમને શાઇન મળે એ ઓલમોસ્ટ 15-20 દિવસથી લઈને મહિના, 1.5 મહિના સુધી રહે. એટલે તમને એક નેચરલ ગ્લો આપે અને એ લોંગ લાસ્ટિંગ હોય છે વિદાઉટ એની સાઇડ ઇફેક્ટ્સ. વધતી જતી ઉંમરના કારણે ચહેરા પર કરચલી પડી જવાના, ચામડી ઢીલી પડી જવાની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે, જેના કારણે લોકો વૃદ્ધ લાગવા માંડે છે. જેથી છેલ્લા થોડા વર્ષોથી ચહેરાની કરચલી દૂર કરાવવાની તથા ઢીલી પડી ગયેલી ચામડીને ખેંચીને ટાઈટ કરવાની એન્ટી એજિંગ એન્ડ એન્ટી રિંકલ ટ્રીટમેન્ટની ભારે માંગ નીકળી છે. આવી ટ્રીટમેન્ટ કરાવવાથી લોકો પોતાની ઉંમર કરતાં યુવાન લાગતા હોય છે. આવી ટ્રીટમેન્ટ હવે ઝડપભેર લોકપ્રિય થવા લાગી છે. એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ એટલે કે એમાં ઘણી બધી અલગ અલગ ટ્રીટમેન્ટ્સ હોય છે, જેમ કે કળચલીઓ રોકવાનું, કળચલીઓ રોકી પણ શકાય અને ત્યારબાદ જો થઈ ગઈ હોય તો એમને દૂર કરવાની ટ્રીટમેન્ટ્સ હોય છે. એની સાથે ઉંમર વધતા જે તમારી સ્કિન લચી જતી હોય છે તો એની સ્કિન ટાઇટનિંગ માટેની પણ ટ્રીટમેન્ટ્સ હોય છે. એટલે ઇન જનરલ આ બધી જે હોય છે એ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ્સ છે. હવે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ્સમાં કરચલીઓ રોકવા માટે જો કોઈને બહુ જ સૂક્ષ્મ કરચલીઓ હોય તો એને આપણે કેમિકલ પીલિંગ દ્વારા ટ્રીટ કરી શકીએ છીએ, અને લેઝર દ્વારા પણ બહુ સૂક્ષ્મ કરચલીઓ કે જે બહુ શરૂઆતના સ્ટેજમાં હોય તો એને રોકી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. જો કોઈને બહુ વધારે ઊંડી કરચલીઓ પડી ગઈ હોય, એટલે કે કોઈના હાવભાવ, એક્સપ્રેશન્સ દરમિયાન કોઈ વધારે સ્માઇલ કરે અને કરચલીઓ વધારે પડતી હોય તો એ બધા માટે ઇન્જેક્શન્સ આપવાનું હોય છે. મેડિકલ ટર્મ્સમાં એને આપણે બોટોક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. એ એક બહુ જ નજીવું કેમિકલ છે કે જે સ્નાયુઓમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. બહુ ઝીણી પાતળી એવી ટાંકણીથી પણ પાતળી સોય દ્વારા એ ઇન્જેક્શન આપવામાં આવે છે, જે દરમિયાન કોઈ દુખાવો કે એવો કોઈ અનુભવ નથી હોતો, અને 7 થી 10 દિવસમાં તમે આ કરચલીઓથી મુક્તિ મેળવી શકો છો, અને જે રિઝલ્ટ તમારું 3-6 મહિના સુધી સચવાઈ રહે છે. એટલે તમારી એન્ટી એજિંગમાં જો સૌથી પહેલી ટ્રીટમેન્ટ કે જે ઇવન USA અને વર્લ્ડ વાઇડ જે ફર્સ્ટ નંબરના પહેલામાં આવે છે કોઈ પણ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ, તો એ બોટોક્સ છે, અને કરચલીઓ દૂર કરવા માટેની આ એક બહુ સારી પદ્ધતિ છે. ત્યારબાદ જે આવે છે એ છે ફિલર્સ. ફિલર્સ એટલે કે તમારી વધતી જતી ઉંમરને લીધે કે તમારા સ્નાયુઓ ફેસના જે નીચે ઉતરી જતા હોય તો એને એક હદે આપણે ટાઇટનિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ જો તમે જુઓ તો વધતી ઉંમરને લીધે કે જે આંખનો ચરબીનો ભાગ હોય કે જે ઓગળી જતો હોય છે, તો ત્યાં આપણે ફિલર્સનું ઇન્જેક્શન આપી અને એ તમારા આંખોને પણ આપણે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ એટલે કે આઈઝનું રિજુવેનેશન એ કરી શકીએ છીએ. ત્યારબાદ એક સ્કિન ટાઇટનિંગ આપણે મશીન દ્વારા કરી શકીએ છીએ. હાઇફુ એ બહુ ડિમાન્ડિંગ છે.
હાઈ ઇન્ટેન્સિવ ફ્રીક્વન્સી અલ્ટ્રાસાઉન્ડ. અને આ પદ્ધતિ દ્વારા આપણે તમારી ડબલ ચીન જો કોઈને હોય, કોઈને સ્કિન સાવ લચી ગઈ હોય, તો એની ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ. અને નાવડેઝ થ્રેડ લિફ્ટિંગ કરીને આવે છે કે જેની બહુ જ સારું રિઝલ્ટ છે અને લોંગ ટર્મ રિઝલ્ટ છે. અને એ પણ બહુ નજીવા પેઇન થ્રુ એક સોય નાખી અને એ તાતણા ખેંચી લેવામાં આવતા હોય છે. એ પણ એટલી જ અસરકારક એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે. લાઈક મેં કીધું હતું, એન્ટી એજિંગમાં 2 વેરાયટીઝ આવે, એક સર્જિકલ, નોન સર્જિકલ અને સેમી સર્જિકલ. સો સિમ્પલેસ્ટ ઇઝ હાઇફુ અને ફોટોફેશિયલ્સ. સેકન્ડમાં જે આવે છે એનું નામ આવે બોટોક્સ ફિલર્સ. હવે અત્યારે થોડાક મે બી શ્રીદેવી ને ઓલ દેટ કન્ફ્યુઝનને લીધે લોકો બહુ બી ગયા છે કે બોટોક્સ કરવાથી મરી જશું ને આમ થશે ને તેમ થશે. એ લોકો એક અલગ ક્લાસના લોકો હોય છે, એટલે એ બહુ વિચારવાનું ના હોય તમારે. બટ બોટોક્સ બેઝિકલી એ એક પ્રોટીન હોય છે જે તમને સ્કિનમાં ઇન્જેક્ટ કરતા હોય ખાલી ઉપરની 2nd, 3rd પડમાં જ, જેનાથી તમારી મસલ સ્મૂધ થઈ જાય, તમને કંઈ પેરાલિસિસ ના થાય, તમને કંઈ ડેમેજ ના થાય. તો એ તમને 3 to 4 months એક ટેમ્પરરી સ્મૂથનિંગ આપે. ઇટ ઇઝ કોલ્ડ બોટોક્સ. સેકન્ડ ફિલર્સ હોય છે કે જે પણ તમને કોઈ પણ ખાડા હોય, લાઈક ગેપ હોય સ્કિનમાં, અહીંયા હોય, એ તમને ફિલ કરી દે. અગેન એક લિક્વિડ હોય છે જે બોડીમાં 1 થી 1.5 વર્ષ રહે. 2 વસ્તુમાંથી કોઈ પણ સ્કિનમાં એબ્ઝોર્બ નથી થતી, એટલે બેનો કોઈ સાઇડ ઇફેક્ટ નથી, પણ ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે જ કરાવવાનું. ગ્લોબલ વોર્મિંગના કારણે હાલમાં સર્વત્ર ભારે તડકો પડી રહ્યો છે. આ તડકામાં કામ કરતા લોકોના ચહેરા પર સ્કિન બર્નિંગની સમસ્યા સર્જાતી હોય છે. સ્કિન બર્નિંગના કારણે ચહેરા પરની કાળા ધબ્બા પડી જતા હોય છે. તેની ટ્રીટમેન્ટ કરાવીને આ કાળા ધબ્બાને દૂર કરવાનો પણ ક્રેઝ વધતો જાય છે. સ્કિન બર્નિંગ જો જોવા જઈએ તો સ્કિન બર્નિંગ એકચ્યુઅલી આપણી જે અત્યારે લહેરણીકરણી છે એ પ્રમાણે સૌથી વધારે જોવા જઈએ તો અસરકારક હોય છે. આપણે જનરલી મોટા ભાગે જે આપણે અહીંયા ઇન્ડિયન સિનારીઓમાં જોઈએ છીએ તો કોઈને સનસ્ક્રીન લગાવવાની આદત હોતી નથી. એટલે સનસ્ક્રીન લગાવવું એ ખૂબ જ અગત્યનું હોય છે. સનસ્ક્રીન લગાવવું એ પોતે જ એક પોતામાં એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે કે સનસ્ક્રીન લગાવી અને આપણે એ તડકાના જે હાનિકારક અસરો છે એનાથી બચી શકીએ છીએ. સ્કિન બર્નિંગ એ પણ એક આ જ ઇશ્યુ થ્રુ થતો હોય છે કે તડકાના તાપથી તમારી સ્કિન સેન્સિટિવ વધારે થઈ જતી હોય છે. નાવડેઝ લોકો એટલી અલગ અલગ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ્સ, પાર્લર ટ્રીટમેન્ટ્સ કરાવતા હોય છે. સાથે માર્કેટમાં એટલી બધી અવેલેબલ ક્રીમ્સ છે જે લગાવતા હોય છે. તો એક જ ક્રીમ્સ કોઈ દરેક વ્યક્તિને અસરકારક થાય એવું નથી હોતું. બધા વ્યક્તિઓની સ્કિન અલગ અલગ હોય છે. તો કોઈની સ્કિનને બર્નિંગ થાય, કોઈ સેન્સિટિવ થાય, એ ઇશ્યુ રહેતો હોય છે. તો એક કોઈ પણ ક્રીમ્સ એક તમારી સ્કિનને અનુકૂળ આવે છે કે નહીં એ બધા માટે ખાસ એક તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટનો કોઈ પણનો કન્સલ્ટ કરી અને ત્યારબાદ યુઝ કરવી એ સૌથી વધારે હિતાવહ છે. તેવી જ રીતે બ્યુટી ટ્રીટમેન્ટમાં લેઝર ટ્રીટમેન્ટનો પણ ઉપયોગ બહુ થવા લાગ્યો છે. ખરજવા, ઉંદરી જેવા ચામડીના રોગો તથા ચહેરા, દાઢી તથા શરીરના અન્ય ભાગો પરના અણગમતા વાળોના કાયમને માટે દૂર કરવામાં લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટનો ભારે ક્રેઝ વધ્યો છે. એકચ્યુઅલી સ્કિન અમે ડર્મેટોલોજીસ્ટ તરીકે એઝ એન એસ્થેટિશિયન ઘણા બધા ટ્રીટમેન્ટ્સ પેશન્ટ્સને ઓફર કરતા હોઈએ છીએ, જેમાંથી એક ટ્રીટમેન્ટ લેઝર હેર રિમૂવલ છે. લેઝર હેર રિમૂવલ એક એવી ટેકનોલોજી છે જે તમારા જે હેરના જે રૂટ્સ હોય ખાલી એને ઇફેક્ટ કરે, કોઈ પણ પ્રકારના સ્કિન ઉપર ડેમેજ ના થાય. એટલે તમારે ખાલી જે હેર છે એને જ એ ડ્રાય કરીને એ ખરી જાય. એટલે ઘણા લોકોને એક ઉત્સુકતા હોય છે કે ક્વેશ્ચન્સ હોય છે કે અમારી સ્કિન બળી જશે, લાલ થઈ જશે, બ્લેક થઈ જશે. એવું કંઈ ના થાય. ખાલી તમારે જે રૂટ્સ હોય એ જ ખરી જાય છે. એ મલ્ટિપલ સિટિંગ્સ હોય છે, 1-1.5 મહિનાના ગેપમાં હોય છે. અને તમે કોઈ પણ બોડી પાર્ટ એરિયા એમાં કરી શકો. અમે જેન્ટ્સ ને લેડીઝ બે કરી શકીએ. એટલે એમાં સેટિંગ્સ ને આ બધું અલગ હોય એવી રીતે. અને વી કેન સ્ટાર્ટ ફ્રોમ ધ એજ ગ્રુપ ઓફ ઇવન 10 or 11 years. એટલું સેફ હોય છે. ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું કે તમે કયા ડૉક્ટર પાસે કરાવો છો, ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે કરાવજો. બિકોઝ મશીનરી વધારે ઇમ્પોર્ટન્ટ હોય દેન ધ ડૉક્ટર, દેન ધ નેમ ઓફ ધ ક્લિનિક. એટલે બેઝિકલી તમે કંઈ મશીન, એમાં ડાયોડ છે, IPL છે, NDH છે, એ બધા ટેકનોલોજીસ હોય છે. એટલે તમે કયા ટેકનોલોજીથી હેર રિમૂવ કરો એ તમારા માટે વધારે જાણવું જરૂરી હોય છે, જેનાથી કે કોઈ સાઇડ ઇફેક્ટ ના આવે ને સારું રિઝલ્ટ મળે. આ ઉપરાંત એક લેટેસ્ટમાં એક એક્ઝાઇમર લેસર છે કે એક્ઝાઇમર લેસર છે એ સ્કિનમાં ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે.
જે એકદમ હઠીલા ખરજવા હોય, જે કઈ રીતે મચક ના આપતા હોય, તો અમે એક્ઝામર લેસરના સેટિંગ એડ કરીએ તો એમાં તરત જ રિઝલ્ટ જોવા મળે. સફેદ ડાઘ છે કે બહુ જ હઠીલી વસ્તુ છે, એમાં પણ એક્ઝામર લેસરના સેટિંગ અમે ચાલુ કરીએ એટલે ફટાફટ કલર ફેલાવાનું ચાલુ થાય. ઉંદરી છે કે જે ઉંદરીમાં તો અમુક ટાઈપ એવી છે કે એલોપેશિયા ટોટાલિસ અને એલોપેશિયા યુનિવર્સાલિસ, એટલે કે માથાના બધા જ વાળ નીકળી ગયા હોય, આખા શરીરના પણ બધા વાળ નીકળી ગયા હોય, એ લોકોમાં પણ એક્ઝામર લેસરથી એ વાળ પાછા આવી જતા હોય છે. સામાન્ય રીતે બ્યુટી ટ્રીટમેન્ટની સાથે હવે ડર્મો સર્જરી પણ થવા લાગી છે. તેનાથી નાક, હોઠ, નેણ, કપાળ તથા કમરને યોગ્ય આકાર આપી શકાય છે. તેવી જ રીતે ચહેરા પર ખંજન પાડવાની સર્જરી પણ હવે શક્ય છે. ડર્મેટો સર્જરીમાં આપણે નોર્મલી જોવા જઈએ તો અત્યારે જે સૌથી વધારે ક્રેઝ છે એ છે ટમી ટકનો, કે પ્રેગ્નન્સી બાદ સ્ત્રીઓને જનરલી જે પેટમાં ચરબી ભરાયેલી હોય છે તો એ ઘટાડવા માટે કદાચ એક્સરસાઇઝ ને બધું યુઝફુલ થાય, જે અમુક હદ સુધી તમને ઉપયોગી થતું હોય છે, ઉપયોગી નીવડતું હોય છે, પણ અમુક હદે તમારી એ ચરબી ઓગાળી શકતું નથી. તો એ ટાઈમે આપણને ટમી ટક એટલે કે જે લાઇપોસક્શન દ્વારા કરવામાં આવતું હોય છે, કે એક વેક્યુમ શૂન્યાવકાશ કેન્યુલા હોય છે કે જેના થકી ચરબીનો ભાગ કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ જો જોવા જઈએ તો લિપ કરેક્શન હોય છે, લિપ્સ કરેક્શનની સર્જરી હોય છે. રાઇનોપ્લાસ્ટી એટલે કે કોઈને નાકનો શેપ પોતાનો કોઈને નથી ગમતો હોતો, કે લાઈક કોઈનું મોટું છે કે લાઈક, તો આ બધી જે ડર્મેટો સર્જરી છે, ઇવન હેર ટ્રાન્સપ્લાન્ટેશન એ પણ એક ડર્મેટો સર્જરીનો ભાગ છે, અને હેર ટ્રાન્સપ્લાન્ટ પણ એટલું જ અત્યારે ડિમાન્ડિંગ છે. એક ડિમ્પલ બનાવવાની પણ સર્જરી કરવામાં આવે છે, એમાં કેવી રીતે કરવામાં? યસ, હવે ડિમ્પલ ક્રિએશન જે છે એ બે રીતે આઉટસાઇડથી પણ થઈ શકે હોય છે અને અંદરથી પણ થઈ શકે એવું હોય છે. અને જે ડિમ્પલ ક્રિએશન અંદરથી કરતા હોઈએ છીએ તો અંદરથી એક સ્નાયુનો નાનો એવો ટુકડો કાઢી લેતા હોઈએ છીએ અને ત્યારબાદ ત્યાં સ્ટીચ લઈ લેતા હોય છે. એટલે આ એસ્પેશિયલી અપાર્ટ ફ્રોમ ડર્મેટો સર્જન, તમારા પ્લાસ્ટિક સર્જન કે ડેન્ટિસ્ટ પણ કરતા હોઈએ છે. ડિમ્પલ ક્રિએશન પણ એટલો જ અત્યારે ડિમાન્ડિંગ સર્જરી છે. હાલના સમયમાં પુરુષોમાં માથાના વાળ ખરી જવાની અને ટાલ પડી જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે, જેથી અકાળે વૃદ્ધ દેખાડતી ટાલની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હવે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ થવા લાગી છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની હેર ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં ભૂમિકા અતિ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. કે હેર ટ્રાન્સપ્લાન્ટ એક એવી સર્જરી છે કે જેમાં અમે વાળના મૂળ પાછળથી લઈ અને એને આગળ રોપી દઈએ છીએ. હવે તમે જોતા જ હશો ઘણા બધાને કે ટાલના અલગ અલગ 7 ગ્રેડ હોય છે. ટાલમાં ખાંચાથી શરૂઆત થાય, ધીરે ધીરે ખાંચા ઊંડા જાય, હેરલાઇન આખી ધીરે ધીરે રિસીડ થાય, અને ઘણા બધા લોકોને વચ્ચે પણ સર્કલથી શરૂઆત થાય, સર્કલ ધીરે ધીરે મોટું થતું જાય. તો આવી રીતે ટાલના અલગ અલગ 1 થી 7 ગ્રેડ હોય છે. હવે ટાલમાં જીનેટિકમાં હોય એટલે ફાધરને અથવા દાદાને અથવા તો મોસાળ પક્ષમાંથી પણ ટાલ આવી શકતી હોય છે. ટાલ એકવાર શરૂ થઈ એટલે એ ધીરે ધીરે આગળ વધતી જ જાય છે. જો તમે કાંઈ ન કરો તો એ યુઝવલી એક પછી એક ગ્રેડમાં આગળ વધતી જાય. એટલે ટાલને આપણે શરૂઆતથી જ દવા કરીએ તો એને આગળ વધતી અટકાવી શકીએ છીએ, અને વાળના મૂળ જીવતા હોય તો એમાં દવાથી અને અમુક પ્રોસિજરથી ગ્રોથ પણ લઈ શકીએ છીએ. પણ જો એકવાર વાળના મૂળ ડેડ થઈ ગયા, જેમ કે ચામડી લીસી થઈ ગઈ, તો એ જગ્યાએ રૂટ્સ ડેડ થઈ ગયા હોય તો ત્યાં પછી કોઈ પણ દવા કામ ના કરે. તો એવા સમયે હેર ટ્રાન્સપ્લાન્ટ એક જ ઓપ્શન બાકી રહે છે. અને તમે ગમે એવો ટાલવાળો જોશો તો પાછળ તો એને એક પટ્ટો જે હોય એટલામાં તો વાળ રહેશે જ, એ વાળ કોઈ દિવસ નહીં જાય. એટલે અમે એ વાળને જ મૂળ સહિત લઈ અને એને આગળ રોપી દઈએ છીએ. એ વાળ હોર્મોન્સ માટે સસેપ્ટિબલ નથી, એ જીનેટિકલી ઇમ્યુન હેર હોય છે. એટલે ટ્રાન્સપ્લાન્ટવાળા વાળ એ કાયમી રહે છે, એ તમારા પોતાના જ વાળ છે, ઉગે કપા પડે બધું જ નેચરલ હોય છે. એમાં કાળજી શું રાખવી પડતી હોય છે અને કેટલા સમય સુધી પછી ઉગવાની શરૂઆત થાય છે? ઓકે, હેર ટ્રાન્સપ્લાન્ટની 2 પદ્ધતિ હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટની એક જૂની પદ્ધતિ હતી, એ FUT નામની પદ્ધતિ કહેવાય, અને લેટેસ્ટ જે છે એ FUE છે.
જૂની પદ્ધતિ છે એમાં અમે પાછળથી એક આખી સ્ટ્રીપ કાઢી લેતા અને એ જે ગેપ પડ્યો એને સ્ટીચ લઈને અમે જોઈન કરી દેતા અને એ સ્ટ્રીપમાંથી અમે એક રૂટ સેપરેટ કરી અને એને આગળ ઇમ્પ્લાન્ટ કરતા. મેડિકલના સ્કિન સ્પેશિયાલિસ્ટ ક્ષેત્રમાં સતત નવા સંશોધનો થઈ રહ્યા છે, જેથી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભૂમિકા સતત વિસ્તરી રહી છે. જો અત્યારે જોઈએ તો સ્કિન એ વર્ષોથી એક ડેવલપિંગ બ્રાન્ચ તરીકે ઉભરતી આવી છે અને સ્ટીલ હજી એટલી જ ડેવલપિંગ છે. હવે એમાં જો કોઈ પણ નવી આપણે શાખાઓ જોઈએ તો લેઝર્સ એ સૌથી વધારે ઉપયોગી છે અને એમાં પણ લેઝર હેર રિમૂવલ, જેમાં દરેક દિવસે અલગ અલગ લેઝરની પદ્ધતિઓ કે જેમાંથી સારી રીતે આપણા અણગમતા વાળને કાઢી શકીએ એવી નવા લેઝરના ટેકનિક્સ આવતા જતા હોય છે. ટ્રિપલ વેવ લેઝર્સ છે એ બધા આવતા જતા હોય છે. SHR ટેકનોલોજી છે એ બધી આવતી જતી હોય છે. ટેટુ રિમૂવ માટે કહીએ તો ટેટુ રિમૂવલ લેઝરમાં પહેલાં 8-10 સિટિંગ જોઈતા હતા, જે હવે નવું એકચ્યુઅલી રિસેન્ટલી જે લોન્ચ થયું છે પાઇકો સેકન્ડ લેઝર, એ બહુ જ ઓછી સિટિંગ્સમાં પણ તમારા ટેટુને સારી રીતે કાઢી શકે છે. અને ત્યારબાદ અલગ કેમિકલ પીલ્સ પણ ડે એન્ડ ડે માર્કેટમાં આવતા જતા હોય છે, જેથી તમારી સ્કિન વધારે સારી રીતે કોઈ પણ હાનિકારકતા વગર આપણે ટ્રીટ કરી શકીએ છીએ. અને રેસ્ટ ઓફ ફિલર્સ જે છે એ ફિલર્સમાં પણ જે ઓછી કોસ્ટમાં પણ તમને સારું રિઝલ્ટ આપી શકે એવા ફિલર્સ પણ હવે ડે બાય ડે માર્કેટમાં વધારે આવતા જતા હોય છે. રિસેન્ટલી બીજા જોવા જઈએ તો ફેટ ગ્રાફ્ટિંગ જે હોય છે કે તમારા જ શરીરની ફેટ લઈ અને તમારા ખાડામાં કે ટાઇટનિંગ માટે, લિફ્ટિંગ માટે આપણે યુઝ કરી શકીએ છીએ, એ બધા છે. માઇક્રો પિગમેન્ટેશન, કે જે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા તો એ બધા માટે માઇક્રો પિગમેન્ટેશન નામની એક ટેકનિક છે કે જે ટેટુ જે રીતે કરતા હોય છે એ જ રીતે બ્લેક કલરનું પિગમેન્ટ્સ તમારા સ્કેલ્પમાં એટલે કે માથામાં અથવા તો કોઈને આઈબ્રોઝ આછા હોય તો એને ઘાટા બનાવવા, આ બધા જે નવી ટેકનિક્સ છે એ હવે દિવસે ને દિવસે આવતી જાય છે. નવા સંશોધનો વિશે વાત કરું તો અમે બધું કોમ્બિનેશન થેરાપીમાં અત્યારે વધારે બિલીવ કરીએ છીએ કે કોઈ પણ એક જ વસ્તુ કરવા કરતાં અમે 3-4 વસ્તુનું કોમ્બિનેશન કરીએ. જેમ કે લેસર અને પીલ એ બંને કમ્બાઈન કરીએ અમે. તો લેસર છે એ અંદરથી વર્ક કરશે, પીલ છે એ ઉપરથી વર્ક કરશે. તો બંનેનું એકસાથે એક જ સિટિંગમાં બંને કમ્બાઈન કર્યા હોય તો જે રિઝલ્ટ આપણે 3 મહિને લઈ શકતા એવા રિઝલ્ટ સીધા આપણે અઠવાડિયા કે 15 દિવસમાં લઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે નિહાળ્યું બદલાતા જતા સમયની સાથે સમયની માંગ પ્રમાણે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભૂમિકા પણ વિસ્તરી છે, જેથી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હવે બ્યુટી અને હેર ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો બની ગયા છે. આગામી સમયમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભૂમિકા હજુ પણ વિસ્તરવાની સંભાવના હોય તેમ મેડિકલની આ બ્રાન્ચ ઝડપથી વિકસતી જતી બ્રાન્ચ બની જવા પામી છે, જેથી મેડિકલના વિદ્યાર્થીઓમાં પણ આ બ્રાન્ચમાં જોડાવાના પડાપડી થવા લાગ્યું છે. તો આ હતો અમારો આજનો વિશેષ કાર્યક્રમ. આવા જ નવા કાર્યક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.